ભારત અને વિયેતનામ વચ્ચે 13 કરારો થયા છે. વિયેતનામના રાષ્ટ્રપતિ ભારતની 3 દિવસની મુલાકાતે હતા ત્યારે 13 કરારો થયા છે અને ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપારી સંબંધ વધારે મજબૂત બનાવવા માટેના પ્રયત્નો થયા છે. અને જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હવે ભારતની દ્રાક્ષ અને દાડમ પણ વિયેતનામમાં તમને ચાખવા ખાવા મળશે. ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપારી સંબંધો આજકાલના નથી, સદીઓ પુરાણા છે. અને ભારત વિયેતનામ વચ્ચે બીજો પણ એક નાતો છે, એ છે શૈવ પરંપરાનો. ભારતમાં જેમ શિવ પરંપરા અને એના મંદિરોને એની સંસ્કૃતિઓ આપણે ત્યાં જોવા મળે છે, એ જ રીતે વિયેતનામમાં પણ શૈવ પરંપરા, જે ચામ રાજાઓ હતા ત્યારથી એ આપણો સંબંધ એની સાથે છે. શૈવ સંપ્રદાયવાળો એ ચામ સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ વચ્ચે હજારો વર્ષ જૂના અને અત્યંત ગાઢ સંબંધો છે, ખાલી વ્યાપારના સંબંધો નથી. વિયેતનામ ગુજરાતીઓ બહુ ફરવા જાય છે, પણ એમને આ વાતનો ખ્યાલ નથી અને આવી સાઇટ એ લોકો મોટા ભાગે જોવા પણ જતા નથી. આજે એ વિશે વાત કરવી છે. વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમે તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ ઉપર કૌશિક કેલિડોસ્કોપ નામે આ કાર્યક્રમ ચાલે છે અને ફેસબુક ઉપર કૌશિક મહેતા નામે પેજ છે. એટલે ભારત અને વિયેતનામની સંસ્કૃતિ વચ્ચે બહુ ગાઢ સંબંધ છે અને ખાસ કરીને જે ચામ સંસ્કૃતિ છે એ સંબંધો સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય સમન્વયનું એક અદ્ભુત ઉદાહરણ છે. કારણ કે શૈવ સંપ્રદાય ચામ સામ્રાજ્ય જ્યારે હતું ત્યારે હિન્દુ ધર્મ ખાસ કરીને ભગવાન શિવની પૂજા સર્વોપરી હતી અને ચામ રાજાઓ પોતે શિવના અંશ છે એવું માનતા હતા. અને વિયેતનામમાં ખોદકામ દરમિયાન બ્રહ્મા, વિષ્ણુ, શિવ ઉપરાંત ગણેશ, લક્ષ્મી, સરસ્વતીની અસંખ્ય મૂર્તિઓ મળી આવી છે. એટલું જ નહીં, બીજી સદીની આસપાસ ભારતીય બૌદ્ધ સાધુઓ દ્વારા વિયેતનામમાં બૌદ્ધ ધર્મનો પણ પ્રસાર થયો અને આજે ત્યાં એ મુખ્ય ધર્મ ગણાય છે. તમે એનાથી આગળ વધીને જાઓ તો સ્થાપત્ય અને કલાની જો વાત આવે તો માય સન સેન્ચુરી, જે હેરિટેજ સાઇટ છે યુનેસ્કોની, એનો ઉલ્લેખ તમારે કરવો પડે. આ સાઇટ એટલે કે 4મી થી 14મી સદી દરમિયાન બનેલા હિન્દુ મંદિરોનો એક સમૂહ છે. આ મંદિરોની શૈલી દક્ષિણ ભારતના જે મંદિરો છે શૈવ સંપ્રદાયના, એને મળતી આવે છે. ચામ લોકોએ જે મંદિર બનાવ્યા ચામ સામ્રાજ્ય વખતે, એ માટે ખાસ પ્રકારની ઈંટોનો ઉપયોગ થતો હતો અને તેની ટેકનિક ભારતીય સ્થાપત્ય કલાને એકદમ મળતી આવે છે. તમે પછી જો ભાષાની વાત કરો, લિપિની વાત કરીએ તો ચામ સામ્રાજ્યમાં સંસ્કૃત રાજસભા અને વિદ્વાનોની ભાષા હતી. અને ત્યાંથી મળી આવેલા જે શિલાલેખો છે એમાં સંસ્કૃત અને પ્રાચીન ચામ લિપિ પણ જોવા મળે છે, જેની ઉત્પત્તિ ભારતની બ્રાહ્મી લિપિમાંથી થઈ છે. ચામ લોકો રામાયણ અને મહાભારત, એટલે કેટલા વિયેતનામ અને ભારત વચ્ચેના સંબંધો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચામ લોકો રામાયણ અને મહાભારત જેવા ભારતીય મહાકાવ્યોથી ખૂબ જ પરિચિત છે. વિયેતનામમાં વાલ્મીકી ઋષિનું એક મંદિર પણ આવેલું છે, જે ભારતમાં પણ દુર્લભ છે સાહેબ. આ બહુ મજાની વાત છે. એટલે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ભારત અને વિયેતનામ વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. અને વ્યાપારની જો વાત કરીએ ને તો એ તો પ્રાચીન કાળથી, એટલે કે કલિંગ, ઓડિશા જે આજે ગણાય છે, દક્ષિણ ભારતના વેપારીઓ દરિયા માર્ગે વિયેતનામ જતા અને આ માર્ગને મસાલાના માર્ગ, એ માત્ર વેપાર જ નહીં પણ ભારતની જીવનશૈલી, પરંપરાઓ પણ વિયેતનામ સુધી પહોંચી, જેને મસાલાના માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ભારત સરકાર ચામ મંદિરોના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે પણ મદદ કરે છે. આ બહુ મહત્વની વાત છે.
કે આપણું જે પુરાતત્વ સર્વેક્ષણ ASI છે, એમણે તાજેતરમાં જ થોડા સમય પહેલા જ એક વિશાળ શિવલિંગ પણ ત્યાં શોધી કાઢેલું. અને જે ચામ સંસ્કૃતિની વાત આપણે કરીએ છીએ એ ભારતીય સંસ્કૃતિની શાખા જેવી છે. અને 9મી સદીનું વિશાળ શિવલિંગ ત્યાં, એટલે કે 2020ની જ આ વાત છે, હજી 5-6 વર્ષ પહેલા જ વિયેતનામના ક્વાંગ નામના પ્રાંતમાં માયશન, જે વર્લ્ડ હેરિટેજ સિટીની વાત કરી, એ આખો મંદિરોનો સમૂહ છે. એમાં એક શિલા શિવલિંગ છે, એટલે મોનોલિથિક, જે 9મી સદીનું હોય એવું માનવામાં આવે છે. રેતીના પથ્થરમાં એ કોતરેલું છે અને અત્યંત સુરક્ષિત અવસ્થામાં મળ્યું છે. આ શિવલિંગ રાજા ઇન્દ્રવર્મન બીજાના શાસનકાળનું હોવાનું માનવામાં આવે છે. તેનાથી સાબિત એ થાય છે કે એ સમયે આ વિસ્તારમાં શૈવ સંપ્રદાય કેટલો પ્રબળ હતો. અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી ASI છેલ્લા ઘણા વર્ષોથી વિયેતનામમાં માયસન સેન્ચુરીના મંદિરોને નવજીવન આપી રહ્યું છે. મંદિર સમૂહ ABCD એમ જુદા જુદા સમૂહ છે. અને અત્યાર સુધીમાં અલગ અલગ મંદિરોનું સમારકામ પણ થયું છે. ખાસ કરીને ટેમ્પલ A, જે યુદ્ધ દરમિયાન બોમ્બમારાની ક્ષતિગ્રસ્ત થયું હતું તેના પર પણ, એટલે અમેરિકા વિયેતનામનું જે યુદ્ધ, એના ઉપર આપણે એક એપિસોડ કરી ચૂક્યા છીએ. અને ASI અહીં ઇન્ટરલોકિંગ પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે, જે પ્રાચીન ચામના લોકો પણ વાપરતા હતા, જેમાં સિમેન્ટ વગર માત્ર ઈંટોને એકબીજાને ફસાવી અને મજબૂત બાંધકામ કરવામાં આવે છે. એટલે 2022-24માં શિવલિંગ ઉપરાંત ભારતીય ટીમ દ્વારા શિવલિંગની નજીક જ ભગવાન શિવના વાહન નંદીની એક વિશાળ પ્રતિમા મળી. તાજેતરના ખોદકામમાં પથ્થરની બનેલી પ્રાચીન પાદુકાઓ અને યજ્ઞકુંડના અવશેષો પણ મળ્યા છે. મંદિરના પ્રવેશદ્વાર પરથી દેવી લક્ષ્મીના સુંદર શિલ્પો પણ મળ્યા છે. આ ભારતીય અને ચામ કલાનો સંગમ દર્શાવે છે. એટલે ભારત અને વિયેતનામ માત્ર વ્યાપારી ભાગીદાર નથી, પણ એક સમાન સંસ્કૃતિના વારસદાર છે. એવો દુનિયાને સંદેશ આપવા માટે આપણે ભારત એમને મદદ કરે છે. ચીન પોતાની આર્થિક શક્તિ ભલે બતાવે, પણ ભારત પોતાના સાંસ્કૃતિક વારસો દ્વારા મિત્ર દેશો સાથે ભાવનાત્મક જોડાણ પણ કરે છે. અને આ મંદિરોનો પુનર્નિર્માણ થયા પછી વિયેતનામમાં પર્યટન વધશે, કારણ કે અત્યારે આ મંદિરોની જેટલી સાઇટ છે ત્યાં બહુ સગવડો નથી. અને અત્યારે જે ટુરિઝમ છે જુદી પ્રકારનું આધુનિક સાધન દ્વારા ઊભું થયેલું છે. પણ આ જે બધી હેરિટેજ સાઇટ અને સદીઓ પુરાણા મંદિરો છે, એનું એક ટુરિઝમ પણ વિકાસ પામશે. અને એના કારણે વિયેતનામને એના અર્થતંત્રને પણ મદદ મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ સ્થળોનો બહુ પ્રચાર પણ થશે. ભારતની મદદથી દનાંગ શહેરમાં, વિયેતનામમાં ગુજરાતીઓ જેટલા જાય દનાંગમાં ચોક્કસ જાય છે અને 2 દિવસ રોકાય છે. ત્યાં ચામ સ્કલ્પચર મ્યુઝિયમ છે અને એને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અને ત્યાં ઘણી બધી મૂર્તિઓ સુરક્ષિત રાખવામાં આવી છે. ગુજરાતીઓ જે વિયેતનામ જાય છે એમને એ નથી ખબર કે વિયેતનામ અને ગુજરાત વચ્ચે બહુ સારો સંબંધ છે અને સદીઓ જૂનો સંબંધ છે. ગુજરાત અને ચામ સંસ્કૃતિ વચ્ચેનું એક જોડાણ બહુ રસપ્રદ છે. પ્રાચીન કાળમાં ગુજરાતના સાગર ખેડૂઓ જવા, સુમાત્રા અને ચંપા, જે વિયેતનામનું પ્રાચીન નામ છે, ત્યાં સુધી વેપાર કરવા જતા હતા. અને આપણા લોક સાહિત્યમાં અને ઇતિહાસમાં આના અનેક પુરાવા મળે છે. કેટલાક તો લોકગીત એવા છે કે જેમાં જવા અને ચંપાનો ઉલ્લેખ થાય છે. ગુજરાતની એક બહુ જાણીતી લોકગીતની પંક્તિ છે, ઘણાને નહીં ખબર હોય: જે જાય જાવે તે કદી ન આવે, જે જાય જાવે તે કદી ના આવે, અને આવે તો પછેડાના પછેડા ભરીને આવે. આટલો જોરદાર વેપાર ગુજરાત અને વિયેતનામ વચ્ચે હતો. જવા એટલે ઇન્ડોનેશિયાનો જાવા ટાપુ, પણ પ્રાચીન સમયમાં ગુજરાતી વેપારીઓ માટે આખો દક્ષિણ પૂર્વ એશિયાનો દરિયાઈ પટ્ટો જે હતો, જેમાં વિયેતનામ પણ આવે છે, એ એક વેપારી માર્ગ હતો. વિયેતનામનું જૂનું નામ ચંપા હતું ને આપણા લોકગીતોમાં ચંપા નગરી, ચંપા દેશનો ઉલ્લેખ પણ
ઘણીવાર આવે છે. અને આ ઇતિહાસકારો એવું પણ માને છે કે આ બધું ચામ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. પ્રાચીન સમયમાં ભરૂચ એટલે કે ભૃગુ કચ્છ અને ખંભાત દુનિયાના સૌથી મોટા મંદિરોમાંના એક હતા. અને ત્યારે ગુજરાતના ખંભાતથી હકીકના મણકા આજે પણ એ બહુ વખણાય છે. અને કિંમતી પથ્થરો વિયેતનામ સુધી, એટલે ચામ સામ્રાજ્ય જ્યારે હતું ત્યાં સુધી જતા હતા. વિયેતનામના ખોદકામમાં મળેલા ઘણા પ્રાચીન મણકાઓનું ટેકનિકલ પરીક્ષણ કરતા ખબર પડી કે આ તો ખંભાતથી આવેલા, ખંભાતની પદ્ધતિએ બનેલા છે. ગુજરાતના પ્રખ્યાત પટોળાની અસર ઇન્ડોનેશિયા અને વિયેતનામની ઇકત જે વણાટ શૈલી છે એની ઉપર પણ સ્પષ્ટ જોવા મળે છે. અને વિયેતનામના ચામ રાજાઓ પોતાની પાછળ વર્મન, દાખલા તરીકે ભદ્રવર્મન, ઇન્દ્રવર્મન એવી રીતે નામ રાખતા હતા. આ જ પરંપરા ભારતના પલ્લવ અને પશ્ચિમ ભારતના રાજાઓમાં પણ જોવા મળતી હતી. આ ગુજરાતીઓ જે શેઠ કે મહાજન કહેવાતા, તેવી જ રીતે ત્યાં પણ ભારતીય પદવીઓનો પ્રભાવ હતો. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ખારવાઓ હતા, ખાસ કરીને લોહાણા વેપારીઓ હતા, એ વહાણવટું ખેડી અને મહિનાઓ સુધી આ જવા અને ચંપામાં જતા હતા વેપાર અર્થે. ખાસ કરીને ત્યાંથી મસાલા અને રેશમ લાવતા અને બદલામાં અહીંથી સુતરાઉ કાપડ, હસ્તકલાની વસ્તુઓ લઈ જતા. આ સી રૂટના કારણે આજે પણ વિયેતનામની ભાષાના કેટલાક શબ્દોમાં સંસ્કૃત અને પ્રાકૃત અંશ જોવા મળે છે. ચામ સંસ્કૃતિમાં સમુદ્રની પૂજાનું પણ બહુ મહત્વ છે, કારણ કે ખેતી અને માછીમારી ત્યાં મુખ્ય વ્યવસાય છે. જેવી રીતે ગુજરાતમાં આપણે દરિયાલાલ કે રત્નાકરની પૂજા કરીએ છીએ, આપણું લોકનૃત્ય અને સંગીત જે લય ધરાવે છે, તેવી જ કેટલીક સમાનતા વિયેતનામના ચામ ડાન્સમાં પણ જોવા મળે છે, જે ભગવાનની શિવની સ્તુતિ માટે કરવામાં આવે છે. એટલે આ રીતે બહુ મહત્વનું છે કે વિયેતનામ અને ગુજરાત વચ્ચે માત્ર વ્યાપારિક જ નહીં, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો પણ બહુ ગાઢ સંબંધ છે. એટલે વિયેતનામ જાઓ ત્યારે આ વસ્તુઓ પણ યાદ રાખજો. વિયેતનામની અત્યારના જે આકર્ષણો છે એના વિશે ફરી વાત કરવી છે, આખી શ્રેણી બનાવવાના છે. આ ત્રીજો મણકો છે. આપણે આગળ પણ જોતા રહેશું. આભાર, ફરી મળીશું.